પૂજાના કેટલા પ્રકાર છે તો ચાલો જાણીએ। પૂજાના 3 પ્રકાર હોય છે। પહેલું નિત્ય પૂજા, બીજું નૈમિત્તિક પૂજા, ત્રીજું કામ્ય પૂજા। નિત્ય પૂજા એ છે કે તમે તમારા ઘરમાં દરરોજ કરો છો, તેનું ફળ તરત નથી મળતું, વર્ષમાં કે 6 મહિના જોવા મળે છે। નૈમિત્તિક પૂજા, ચોક્કસ નૈમિત્તિક માટે નૈમિત્તિક પૂજા કરવામાં આવે છે। નવરાત્રી, શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી, પિતૃપક્ષ અથવા અન્ય કોઈ પણ વિશેષ તહેવારનો પ્રસંગ કરવામાં આવે તો એને નૈમિત્તિક પૂજા કહેવામાં આવે છે, જેનું પરિણામ 1 મહિનામાં જ મળે છે। કામ્ય પૂજા, આ પૂજા તકદીની પૂજા કહેવામાં આવે છે। કામ્ય પૂજા, આ પૂજા યજ્ઞ કરવા, હવન કરવું, અનુષ્ઠાન કરવું અને સંકલ્પ કરીને બેસી જવું, 5 દિવસ, 7 દિવસ અને 9 દિવસમાં તમને તરત જ પરિણામ મળી જશે। શ્રીમદ ભાગવત સપ્તાહ